નમસ્કાર. આજે આપણે વિજ્ઞાન ધોરણ 10નું પ્રથમ પ્રકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પ્રશ્ન દ્વારા આપણે સમજૂતી મેળવશું અને સાથે સાથે તેની પ્રવૃત્તિ પણ જોશું. તો સૌથી પહેલો પ્રશ્ન જે છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. હવે અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની છે. હવે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો આપણે ખબર છે કે જ્યારે ઉનાળામાં હોય આપણે દૂધ છે તેને આપણે ખુલ્લું રાખવામાં આવે તો એ બગડી જાય છે. તો એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. પછી લોખંડની વસ્તુને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. પછી ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય. તો આ બધા જે છે તે રોજિંદા જીવનમાં આપણે જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. પછી આગળ જોઈએ તો આગળ એક પ્રવૃત્તિ આપેલી છે ચેપ્ટર નંબર 1માં, તો કે જ્યારે મેગ્નેશિયમની જે પટ્ટી છે તેને આપણે મેગ્નેશિયમ Mg એટલે કે મેગ્નેશિયમ, હવે એને આપણે જો સળગાવવામાં આવે એટલે કે ઓક્સિજન દ્વારા સળગાવવામાં આવે તો એ શું બને છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે શું થશે? મેગ્નેશિયમની પટ્ટી જે છે તે હવામાં સફેદ જ્યોતથી સળગે છે. સફેદ જ્યોતથી સળગે છે, બરાબર. અને આ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણ છે તે આપણે આગળ જોઈશું. પણ શું છે કે મેગ્નેશિયમ એટલે Mg ને ઓક્સિજન એટલે કે જેને સળગાવવામાં આવે હવામાં એટલે O2, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પછી એક આગળ હજી એક પ્રવૃત્તિ આપેલી છે કે લેડ નાઇટ્રેટ એટલે થશે PbNO3 બરાબર, અને પોટેશિયમ આયોડાઇડ એટલે પોટેશિયમ આયોડાઇડ. આ સફેદ રંગનું હોય, આ રંગવિહીન હોય. જ્યારે આ બેને પ્રક્રિયા કરવામાં આવે તો આપણે આ PbI2 એ જે છે તે કેવા કલરનું મળશે? તો કે પીળા રંગનું મળશે. અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, બરાબર. પ્રક્રિયા છે તે આપણે આગળ જોઈશું, બરાબર. પછીની એક પ્રવૃત્તિ આપેલી છે કે જ્યારે ઝીંકના ધાતુ હોય એને આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો એ આપણે જોઈએ. તો કે અહીંયા ઝીંક છે અને હાઇડ્રોક્લોરિક એસિડ છે, જો એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ મુક્ત થાય છે. અને સાથે સાથે શું થાય? તો કે ઉષ્મા ઉર્જા મુક્ત થાય. એટલે કે તે જે ફ્લાસ્કની અંદર જે ભરવામાં આવે તો તે ગરમ થઈ જાય છે. પછી આ જે પ્રક્રિયા છે તે વિસ્થાપન પ્રક્રિયા છે અને તેમાં હાઇડ્રોજનના પરપોટા જોવા મળે છે, બરાબર. હવે આપણે જોયું રાસાયણિક પ્રક્રિયા આપણે ઘણી બધી જોઈ કે દૂધનું બગડવું, કાટ લાગવો. તો હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે, બરાબર. આ પ્રક્રિયા થાય, બરાબર. ધારો કે બરફ હોય, બરફની પ્રક્રિયા થાય અને ગરમ કરવામાં આવે તો એ પાણી બન્યું, તો એ એક પ્રક્રિયા થઈ રાસાયણિક. તો એમાં શું ફેરફાર થાય? તો સૌથી પહેલાં હવે ભૌતિક અવસ્થા બદલાય છે, બરાબર. ઘન હોય તો પ્રવાહી થઈ જાય, પ્રવાહી હોય તો વાયુ થઈ જાય. પછી રંગ પરિવર્તન જોવા મળે છે, ઘણીવાર રંગ પરિવર્તન જોવા મળે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા આગળ જોયું ને કે અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન થતો હતો. અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. તો મુખ્ય 4 ફેરફાર થાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. એક તો ભૌતિક અવસ્થા બદલાય, પછી રંગ પરિવર્તન થાય, પછી ત્રીજું આવે તો કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન કરે, અને ચોથું એટલે કે તાપમાનમાં ફેરફાર થાય, બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ, બરાબર, કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, બરાબર. હવે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા છે, હવે તેને આપણે ધારો કે લીંબુ શરબત આપણે બનાવવું હોય તો તેને બધું લખવું, પાણી નાખો, આ નાખો, ખાંડ નાખો, તો એ લખવા જાય તો ઘણો સમય લાગે. પણ હવે એને આપણે શોર્ટ ફોર્મમાં, ટૂંકા ફોર્મમાં લખવું હોય તો કેમ લખાય? તો કે રાસાયણિક કેવી રીતે લખાય? તો કે જે સૌથી પહેલાં આપણે પ્રક્રિયક કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં ભાગ લે તેને કહેવાય પ્રક્રિયક, બરાબર. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ અને નિપજ હંમેશા જમણી બાજુ. નિપજ એટલે શું? તો કે જે બનતી વસ્તુ છે તેને નિપજ કહેવાય, બરાબર. પ્રક્રિયકો અને નિપજ વચ્ચે આજે તીરની નિશાની મૂકવામાં આવે છે. અને જો એક કરતાં વધુ પ્રક્રિયામાં ભાગ લે તો તેમની વચ્ચે પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈ શકાય છે તો કે આ પ્રક્રિયકો છે અને સામે આપણે નિપજ મેં.
આને કહેવાય પ્રક્રિયકો નિપજ, અને LHS પણ કહેવાય, બરાબર, અને આને કહેવાય RHS. આગળ જોઈએ આપણે. હવે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? બરાબર. હવે અસમતોલિત એટલે શું? તો કે પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સમાન ના હોય. બરાબર. હવે અહીંયા આપણે એમ કહું કે અહીંયા મેગ્નેશિયમ Mg એટલે થશે મેગ્નેશિયમ, O2 એટલે ઓક્સિજન. અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? તો 1, અને ઓક્સિજન કેટલા છે? તો કે 2. અહીંયા 2 ઓક્સિજન છે, તો અહીંયા પણ કેટલા ઓક્સિજન હોવા જોઈએ? 2. અહીંયા થતું નથી. બરાબર. આપણે મેગ્નેશિયમ તો ઓક્સિજન ક્યાં ગયો? તો 2 સમતોલિત હોવું જોઈએ. જો આ સમતોલિત ના હોય તો આ સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. બરાબર. હવે અસમતોલિત, હવે આપણે શું કરવું પડે? સમતોલિત કરવું પડે. તો કે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે જેમાં પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન. તો જો સમાન હોય તો આ જે પ્રક્રિયા છે તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. બંનેની અંદર શું હોવું જોઈએ? પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સમાન હોવી જોઈએ. બરાબર. અહીંયા જો મેગ્નેશિયમ કેટલા છે? તો કે 2. ઓક્સિજન પણ કેટલા છે? 2. અહીંયા પણ મેગ્નેશિયમ 2 છે ને ઓક્સિજન પણ 2 છે. બરાબર. હવે અહીંયા આપણે આગળ જોયું કે આ અસમતોલિત છે અને આ સમતોલિત છે. બરાબર. તો આ સમતોલિત કરવાની જરૂર શું છે? તો આપણે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયક અને નિપજોમાં કેટલા મોલ છે ને તે જાણી શકાય. બરાબર. પછી છે પ્રક્રિયકો કેટલો જથ્થો પ્રક્રિયામાં વાપરે છે. બરાબર. કેટલો વાપરે છે અને નિપજોમાં કેટલો જથ્થો મળે છે તે પણ જાણી શકાય છે. અને બીજું શું? તો ભૌતિક સ્થિતિ જાણી શકાય. બરાબર. આ હતું સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. હવે સૌથી પહેલાં આપણે જોયું અસમતોલિત, પછી સમતોલિત. હવે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? આપણે શું કામ જરૂર છે કે આને સમતોલિત કરવાનું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આપણે ખબર છે કે દળ જે છે તેનું સર્જન પણ થતું નથી અને વિનાશ પણ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં રહેલા તત્વોનું કુલ દળ કેવું રહે છે? તો કે એ અચળ જ હોય. બરાબર. આથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થતાં બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે સમાન હોવી જોઈએ. તેથી જ આપણે માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. બરાબર. હવે આપણે અસમતોલિત સમીકરણ આપશે, એમાંથી આપણે સમતોલિત સમીકરણ કરવાનું છે. બરાબર. પછી આપણે ચેપ્ટરની અંદર આગળ જોઈએ તો કે પ્રકરણની અંદર તો કે પછી છે કે એક સમીકરણ આપેલું છે. આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું છે. શું કરવાનું છે? તો કે સમતોલિત. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે Fe કેટલા છે? 1 છે. બરાબર. Fe એટલે આયન. અને અહીંયા Fe કેટલા છે? 3 છે. તો અહીંયા 1 છે અને અહીંયા 3. તો આ 2 ક્યાંથી આવ્યા? તો એવું હોઈ શકે નહીં. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1, અને અહીંયા કેટલા છે? 4. તો આ પણ કેવું છે? અસમતોલિત સમીકરણ કહેવાય. તો હવે એને સમતોલિત કરવા માટે 5 સોપાનો છે. તેનાથી આપણે તેને સમતોલિત કરી શકીએ. તો સૌથી પહેલું સોપાન 1 છે કે જે પણ સમીકરણ આપેલું છે ને એને સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? ઉપર બોક્સ બનાવવાનું, ખાનું બનાવવાનું છે. આપણે ખાનું બનાવ્યું. બરાબર છે. આગળ જગ્યા રાખવાની. બરાબર. થોડી પછીનું સોપાન છે કે આ જે આપણે એક પ્રક્રિયા જે છે તેની અંદર જે પણ તત્વો છે એવા પરમાણુની જે સંખ્યા છે તે લખવાની છે. અહીંયા આપણે જોઈ શકીએ Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. Fe. હવે પ્રક્રિયકોમાં તત્વની સંખ્યા, આ બાજુ હોય એને પ્રક્રિયક કહેવાય અને આ બાજુ હોય તેને નિપજ કહેવાય. તો તત્વની સંખ્યા કેટલી છે Feની? અહીંયા તો કે 1. તો અહીંયા 1. સામે નિપજમાં કેટલી છે? 3. પછી H એટલે હાઇડ્રોજન. અહીંયા કેટલા છે? 2. અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે? અહીંયા પણ કેટલા છે? 2. ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. અને અહીંયા કેટલા છે? 4. બરાબર. હવે આને આપણે શું કરવાનું? આ બધા સમાન આવવા જોઈએ. શું આવવું જોઈએ? સમાન. તો હવે સૌથી પહેલાં ક્યાં વધારે તફાવત ક્યાં જોવા મળે છે? તો કે આપણે ઓક્સિજનમાં જોવા મળે છે. ક્યાં મળે છે? ઓક્સિજનની અંદર. તો આગળ આપણે જોઈએ
તો હવે સોપાન નંબર 2 થઈ ગયું. હવે સોપાન નંબર 3. હવે જો અહીંયા 4 છે તો અહીંયા પણ 4 જો લાવવા હોય તો શું કરવું પડશે? તો કે અહીંયા 4 વડે આપણે શું કરવું પડશે? ગુણવું પડશે. એટલે કે અહીંયા ઓક્સિજન ક્યાં છે? અહીંયા આપણે શું કરવું પડશે? આગળ 4 મૂકવા પડશે. તો સોપાન નંબર 3 જોઈએ કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. બરાબર. હવે આપણે ઓક્સિજનની વાત કરીએ તો શરૂઆતમાં કેટલા હતા? 1 અને પ્રક્રિયકોમાં 1 છે અને નિપજમાં કેટલા છે? 4. હવે આપણે સમતોલિત કરવા માટે 4 વડે શું કરશું? ગુણાકાર. તો થઈ જશે સરખું. તો અહીંયા આગળ શું મૂકી દેવાનું? 4. બરાબર થઈ ગયું. હવે અહીંયા પણ આપણે હવે જોઈ શકીએ છીએ કે જે ઓક્સિજન છે એ આ બાજુ પણ 4 છે અને આ બાજુ પણ કેટલા છે? 4. હવે પછીનું સોપાન જોઈએ કે હવે Fe અને હાઇડ્રોજન છે. હવે Fe અને H હજી કેવા છે? સમતોલિત નથી. તો હવે આપણે હાઇડ્રોજનની વારી. તો હાઇડ્રોજન શરૂઆતમાં કેટલા છે? તો કે હાઇડ્રોજન 2 ચોક 8 છે અને અહીંયા હાઇડ્રોજન કેટલા આપેલા છે? 2. બરાબર. તો અહીંયા 2 છે અને અહીંયા 8 છે. તો આને કેના વડે ગુણશું તો 8 થશે? તો કે 4 વડે. એનો મતલબ અહીંયા આગળ કેટલા મૂકવા પડશે? આપણે 4. તો મૂકા Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. બરાબર. હવે આપણે આયન પણ સંતુલિત થઈ ગયું, હાઇડ્રોજન પણ થઈ ગયું. હવે બાકી છે આયન. બરાબર, એટલે કે Fe. હવે Fe શરૂઆતની અંદર કેટલા આપેલા છે? તો કે 1 અને અહીંયા કેટલા આપેલા છે? 3. તો અહીંયા પણ આપણે કેટલા કરવા પડે? 3. તો અહીંયા 3 વડે ગુણાકાર કરશું તો 2 જગ્યાએ શું થઈ જશે? 3. એટલે કે અહીંયા આપણે આગળ 3 લખી લીધા. હવે આ જે સમીકરણ છે કેવું બની ગયું? સમતોલિત સમીકરણ. કેવું છે? સમતોલિત સમીકરણ છે. બરાબર. આગળ જોઈએ આપણે આગળ પ્રયોગ કર્યો હતો મેગ્નેશિયમ પટ્ટીને. જ્યારે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો શા માટે સાફ કરવામાં આવે છે? બરાબર. મેગ્નેશિયમની પટ્ટી હોય તેને પ્રક્રિયા આપણે સળગાવી હોય તો એના માટે સૌથી પહેલાં તેને કાચ પેપરથી સાફ કરવામાં આવે. શું કામ કરવામાં આવે છે? તો આ માર્ચ 2026ના પ્રશ્ન પૂછાયેલો છે કે જ્યારે મેગ્નેશિયમ ધાતુ જે છે એ ખૂબ જ ક્રિયાશીલ છે. કેવી છે? ક્રિયાશીલ. તેને હવામાં ખુલ્લી રાખતા બહારની સપાટી પર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. બરાબર. બહાર ઓક્સિજન હોય તો જલ્દી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. બરાબર. એટલે આપણે તો પ્રક્રિયા કરવી હોય તો આપણે તેને કાચ પેપર વડે સાફ કરવું પડે. બરાબર છે.